આ શું કરો છો? કોઈ જોઈ જશે. એમ? કોણ? છોડો ને, મારે બહુ બધું કામ છે. મમ્મી તમે? જુઠ્ઠી એટલું બધું ખોટું બોલે છે. છોડો ને પ્લીઝ, મારે બહુ બધું કામ છે. જોઈ લઈશ હું તને. તો જોઈ લ્યો ને, તમારી સામે તો ઊભી છું. 1 મહિના પહેલા પરણીને જ્યારે તું આવી ત્યારે તો તારા મોઢામાં એક શબ્દ નહોતો, અને હવે એટલું બધું તને બોલતા આવડી ગયું છે. હા, સંગતની અસર તો થાય જ ને. થાય જ ને, કેમ નહીં? સાચું કહું, તારી પસંદ છે ને મને બહુ જ ગમે. અચ્છા, તો પોતે પોતાના જ વખાણ કરો છો એમ ને? નહીં, સાચું કહું તો મારી પસંદ કરતા તારી પસંદ બહુ ઓછી છે. જાઓ ને હવે. કહેતો હતો કે તમે બી તમારું બધું કામ જાતે કરો છો, એટલે જ મેં લગ્નની હા પાડી હતી. પણ મારા અહીંયા આવ્યા પછી એક પણ કામ જાતે નથી કર્યું. બધું મારે જ કરવાનું. આખો દિવસ તો મારે ગુલામી જ કરવાની. દીકરા, તને તો પહેલેથી જ ખબર હતી કે અમે અંધ છીએ, તો પછી આવી બધી વાતો કરવાનો શું મતલબ? અને અમે તો તને દીકરી જાણીને તારી પાસેથી થોડીક અપેક્ષા રાખી હતી, પણ હવે એ પણ નહીં રાખીએ. બસ હા, એમ કરીને પણ મને જ સમાજમાં બદનામ કરશો ને કે મારી વહુ મારું એક પણ કામ નથી કરતી. ના ના બેટા, અમે આવું ક્યારેય ના કરીએ. અરે તું તો અમારા ઘરની લક્ષ્મી છે બેટા. તારા વિશે અમે આવું વિચારી પણ ન શકીએ બેટા, વિચારી પણ ન શકીએ. હવે હું આરામ કરવા જાઉં છું. કઈ જોતું હોય ને તો સાથે લઈ લેજો. મારા તો નહીં કામના કે કાજના, માથે પડ્યા છો, મરતાય નથી. હા નિશા, કેમ છો? બહુ જાજા દિવસ પછી મારી યાદ આવી. જાજા ભૂલે તો તું ગઈ છે. લાગે છે સાસરિયામાં બહુ જલસા છે, એટલે અમારી યાદ ક્યાંથી આવે? જલસા શું? ગુલામી કરીએ છીએ. તારે ગુલામી કરવી હોય ને તો આવતી રે મારા ઘરે રોકાવ. કેમ આવું બોલે છે? તું ખુશ નથી? શું કપાળ ખુશ છું? મને એમ કે આંધળા સાસુ સસરા છે ને તો મને મન ફાવે ને હું કરી શકીશ. કોઈ ટોક ટોક નહીં હોય. પણ અહીંયા તો બધું ઊંધું થઈ ગયું. એમની સેવામાંથી નવરી પડું તો બધું કરી શકું ને.
તો તારે અમનને કહી દેવાય ને કે તારાથી આ બધું નહીં થાય. અમન તો છે લ્યો પપ્પા આ પોતાની ડોલ પોતા મારી દ્યો તમે અને મમ્મી તમે વાસણ ઉટકી દ્યો અંદર જઈને. અરે બેટા, મને પોતા મારતા નથી આવડતું અને મેં ક્યારેય આવું કર્યું પણ નથી. અને દેખાય તો હું પોતા મારું ને. બસ આવા ખોટા બહાના છે ને મને નો બતાવો. આપણે જમવા બેસીએ છીએ ત્યારે કોળીઓ કાનમાં જાય છે નહીં ને, તો બસ પોતા મારતા આવડી જશે. બટા બટા એમને તું નહીં કે એને બેસવા દે, હું બધાય કામ કરી નાખીશ બેટા. બેસવા તો ક્યાંથી દે? એટલા કામ બતાવો એટલે બીજા ઘણાય કામ પડ્યા છે મારી પાસે. અને ઘર હોય ને ત્યાં